ભરૂચના શ્રીમાળી પોળ સ્થિત ઉપાશ્રયમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અબાલ જીવોને ભક્તિ માર્ગમાં જોડી શકાય તેવી ગુજરાતી ભાષામાં ગૌતમ સ્વામીજીની પૂજા સર્વપ્રથમ રચના ભરૂચ સંઘમાં જ વિરાજમાન પૂજ્ય ગુરુદેવ શ્રીએ શ્રીમુખે સંભળાવી હતી। જૈન સાહિત્યમાં સર્વપ્રથમ ગુરુ ગૌતમ સ્વામીની પૂજાની રચના શ્રી ભરૂચ તીર્થ જૈન તીર્થોમાં અગ્રિમ સ્થાને છે। આ તીર્થોમાં એક વિરલ અભૂતપૂર્વ ઘટના બની છે કે જૈન સમાજમાં 4 સંપ્રદાયોના સર્વપ્રથમ ગુરુ ગૌતમ સ્વામી છે। આ ગૌતમ સ્વામીજી સંબંધિત સંસ્કૃત, પ્રાકૃત, માગધી ભાષામાં અનેક ભક્તિ કાવ્યોનું સર્જન થયેલ છે, પણ અબાલ જીવોને ભક્તિ માર્ગમાં જોડી શકાય તેવી ગુજરાતી ભાષામાં ગૌતમ સ્વામીજીની પૂજા સર્વપ્રથમ રચના ભરૂચ સંઘના ઉપકારી, ભરૂચ સંઘમાં જ બિરાજમાન ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી રાજ્ય સુરેશ્વરજી મહારાજે કરી છે અને શ્રી સંઘમાં વિશેષ આનંદની લહેર ફેલાઈ ગઈ છે કે આ પૂજા સર્વપ્રથમવાર સવારે 6 કલાકથી 8 કલાક સુધી ભરૂચ તીર્થમાં જ શ્રીમાળી પોળ ખાતે સુવ્રત લબ્ધિ ઉપાશ્રયમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીમુખે સંભળાવી હતી, જેમાં સંગીતકાર નરેશભાઈએ પોતાની ટીમ સાથે સૂર પુરાવ્યો હતો। ભરૂચ તીર્થના અગ્રણી શાંતિભાઈ શ્રોફ સહિત ભરૂચ સંઘ પૂજા ભક્તિમાં ઉપસ્થિત રહ્યો હતો। આજ દિવસે ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય દેવ યશો વિજયજી સુરેશ્વરજી મહારાજ પણ શ્રીમાળી પોળમાં પધાર્યા હતા। ભગવાન મહાવીરના પહેલા શિષ્ય ગૌતમ સ્વામીજી છે। આ ગૌતમ સ્વામીને ગણધર કહેવાય છે। આ ગૌતમ સ્વામીને તીર્થની સ્થાપના કરવામાં આવે છે। જૈન ધર્મના તમામ સંપ્રદાયો ગૌતમ સ્વામીને પરમ પૂજ્ય માને છે। ઘણા છેલ્લા વર્ષથી 200-300 વર્ષથી પૂજાઓ બનાવવાની એક પરંપરા શરૂ થાય છે। ઘણી પૂજાઓ ઘણા મહાત્માઓએ બનાવી, પરંતુ ગૌતમ સ્વામીની પૂજા આ સૌથી પહેલી વખત રચવાનું અમને મન થયું છે અને બહુ જ સારી રીતની આ પૂજાઓ થઈ ગઈ છે। હવે હિન્દુસ્તાનમાં જ્યાં ગૌતમ સ્વામીની આરાધના થતી હશે ત્યાં ગૌતમ સ્વામીની પૂજાઓ ગણાવવામાં આવશે। ગૌતમ સ્વામીજી માટે કહેવાય છે કે એમના સ્મરણની અંદર એવી તાકાત છે કે માણસ સુખી હોય તો સંતોષી થાય, દુઃખી હોય તો સુખી થાય અને પરમ સંતોષને પામે। આવા ગૌતમ સ્વામીને રોજ સવારે નમસ્કાર કરવાનો આપણે ત્યાં રિવાજ છે। કાર્તક સુદ એકમના દિવસે બેસતા વર્ષે ગૌતમ સ્વામીનું મહત્ત્વ છે, કારણ કે એ દિવસે એમને પૂર્ણ જ્ઞાન થયું હતું। આવા ગૌતમ સ્વામી ભગવાનને ભાવથી વંદન કરી આત્માથી પરમાત્મા બનો।